વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામના વિદ્યાર્થી સાથે છે તે તેના જે દસ્તાવેજો છે જે દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરી અને જે સ્કોલરશિપના નાના બારોબાર છે તે પડાવી લીધા હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 1 વર્ષથી આ પાદરા તાલુકાનો જે વિદ્યાર્થી છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે સ્વાગત જે કાર્યક્રમ છે જેની અંદર તેને રજૂઆત કરતા છે તે રજૂઆત કરતાની સાથે જ મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ તેમજ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। આપણી સાથે વિદ્યાર્થી છે પ્રતિક પરમાર, તેઓ સાથે વાત કરીશું। પ્રતિક, સમગ્ર ઘટના શું હતી ને કયા પ્રકારની ઘટના હતી? એટલે 1 વર્ષથી મેં અરજી આપી હતી, પરંતુ એફઆઈઆર દાખલ થઈ નહોતી। જે મારી સાથે સ્કોલરશિપમાં છેતરપિંડી થયેલી એના અનુસંધાનમાં મેં અરજી આપી। ઘણી બધી અરજીઓ કરી, વડોદરા શહેર કલેક્ટર હોય કે પછી એસપી સાહેબ હોય કે સીપી સાહેબ હોય કે તમામ જગ્યાઓમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મેં અહીંયાથી અરજી ઓનલાઈન બી કરી હતી અને મંત્રીશ્રીને પણ અરજી કરી, ગૃહ રાજ્યમંત્રીને અરજી કરી, પરંતુ કોઈ પણ પ્રકારની એફઆઈઆર દાખલ થઈ નથી। જ્યારે મેં તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત સુધી પણ અરજી કરી, આખરે મારે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જવું પડ્યું અને ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે મને રૂબરૂ સાંભળ્યો, તાત્કાલિક ધોરણે એફઆઈઆર દાખલ કરવા માટે આદેશ કર્યો અને મારી તાત્કાલિક સેક્ટર 7 પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ। શું માનો છો અને કયા વર્ષની અંદર છે તે આજે તમારા નાના ઉપાડી લેવામાં આવ્યા? તમારા દસ્તાવેજોનો કયા પ્રકારનો ઉપયોગ છે તે ખોટી રીતે કરવામાં આવ્યો? એમાં એ રીતનું છે કે 15/3/2023 મને જાણ થઈ અને 2018-19માં 19-20માં આ રીતના કંઈક બનાવ બનેલો છે એવું મેં પેપરમાં બધું લખેલું છે, એ પ્રમાણે જાણકારી મળી છે, પરંતુ હજુ સુધી એ બાબતની કેટલા રૂપિયા ગયા છે એ તો યોગ્ય રીતે તપાસ થશે ત્યારે જ બહાર આવશે અને કયા કયા અધિકારી અને કઈ રીતના કર્યું છે। અહીંયા મારા આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર જે બીજાનો નાખેલો છે, આધાર કાર્ડમાં અમારો નંબર લિંક હોવા છતાં અન્ય વ્યક્તિઓના મોબાઈલ નંબર 3 અલગ અલગ નાખવામાં આવેલ છે, પરંતુ આ દિન સુધી પોલીસ દ્વારા કોઈ તપાસ નથી થઈ, પરંતુ હવે લાગી રહ્યું છે કે તપાસ થશે અને ઝડપી ન્યાય મળશે। તમે છેલ્લા 1 વર્ષથી ધર્મના ધક્કા ખાતા હતા, ફરિયાદ તેમજ ન્યાય માટે, પરંતુ આખરે મુખ્યમંત્રીનો જે સ્વાગત કાર્યક્રમ હતો, જે રાજ્યનો કાર્યક્રમ હતો, તેની અંદર આપણે રજૂઆત કરી। કયા પ્રકારની રજૂઆત કરીને મુખ્યમંત્રી દ્વારા શું આદેશ આપવામાં આવ્યા? માન્ય મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટપણે કીધું કે તમને એફઆઈઆર દાખલ કરવામાં શું પ્રોબ્લેમ છે, કે પ્રશ્ન બહુ જેન્યુઅલ છે, અમનો શિક્ષણનો પ્રશ્ન છે, તો સાહેબે મને વ્યવસ્થિત રીતે સાંભળ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ સારો છે કે લોકોને આ રીતના ન્યાય મળી શકે। એટલે મુખ્યમંત્રી સાહેબનો બીજી વાર આભાર વ્યક્ત કરું છું કે તેઓના કાર્યક્રમ થકી આજે 1 વર્ષ પછી પણ મારી એફઆઈઆર દાખલ થઈ છે। બાકી ધર્મના ધક્કા ખાઈને થાકી ગઈએ ને એટલા અધિકારીઓ કોઈ પણ પ્રકારના કામ કરતા નથી। પ્રતિક પરમાર, આખરે ક્યારે છે તે એડમિશન લેવા ગયો અને આખી ઘટના ક્યારે પ્રકાશમાં આવી? 15/3/2023 રોજ મેં ફી સ્લીપ કાર્ડ યોજના અનુસૂચિત જાતિ માટે ગવર્મેન્ટની છે તે કરાવવા માટે ગયો, ત્યારે 15/3/2023 રોજ મને જાણ થઈ। ચોક્કસપણે આ હતો પાદરા તાલુકાના ઘાયજ ગામનો જે પ્રતિક પરમાર, જે પ્રતિક પરમાર ના જે તે સ્કોલરશિપના નાના છે તે બારોબાર છે તે સગે વગે થઈ ગયા હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીના જે સ્વાગત ઓનલાઈન જે કાર્યક્રમ હોય છે જેમાં પ્રતિક પરમાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ છે તે આખરે મુખ્યમંત્રી દ્વારા છે તે પોલીસ વિભાગને છે તે જાણ કરવામાં આવી અને પોલીસ ફરિયાદ છે તે કરી દેવામાં આવી છે। પરંતુ હવે જે પ્રતિક પરમારને ન્યાય ક્યારે મળે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ન્યૂઝ ઓફ પાદરા।